મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા જેમણે પોતાના જન્મદિવસે વિડીયો કર્યો જાહેર, જેમાં તેમણે પોતાના પર મેજર ઓપરેશન કરવામાં આવ્યું અને એકાદ મહિનામાં પાછા આવવાની વાત કરી. સાથે પોતાના મત વિસ્તાર મોરબીમાં હત્યા અને દાદાગીરીના બનાવ વધ્યા હોવાની ચિંતા પણ વ્યક્ત કરી. સાથે આવા તત્વોને ચેતવણી પણ આપી કે મોરબી આવ્યા બાદ લેવામાં આવશે કડક પગલાં. કાંતિ અમૃતિયાની મુંબઈમાં ચાલી રહી છે કેન્સરની સારવાર. ગઈ 28 તારીખે જે બોમ્બે આવ્યો પછી મારી સારવાર ચાલુ હતી અને જે મારું ઓપરેશન થયું, ઓપરેશનના દિવસે મેજર ઓપરેશન હતું, લગભગ 8 કલાક આવ્યું. ઓપરેશનના દિવસે તમામ જગ્યાએ હવન રામધૂન એ કાર્યકર્તાએ જે કરી એનો હું આભાર માનું. એકાદા મહિનામાં હું મોરબી આવી જઈશ અને મોરબી આવ્યા પછી થોડું ઘણું બધું જોઉં છું. મારા મનમાં પણ દુઃખ છે, હાલતા માણસોને માર નાખે, હાલતા દાદાગીરી કરે, દુઃખ છે. પણ દુઃખ સાથે હું અહીંયા બેઠા હું ફોલો કરું છું. પણ છતાં આવ્યા પછી કડક હાથે આજે કામ કઈ રીતે લેવું એ વર્ષોથી મારા માટે એક સ્વભાવ છે. એ સ્વભાવને બરાબર હું ટકાવીશ અને મને જે જુસ્સો મળ્યો છે આજે 1.5 મહિનામાં મોરબીથી, એ જુસ્સાને ટકાવવા માટે હું હર હંમેશ જાગૃત રહીશ અને કોઈ પણ કામમાં હું બાંધછોડ નહીં કરું.